હવે નારદજી એટલે કોણ? કે જે કોઈ જગ્યાએ સ્થિર ન બેસે એનું નામ નારદજી. પ્રેમ સે બોલો. સ્થિર ન બેસી શકે એવા નારદજી આખી ભાગવતજીની કથા સાંભળી. પ્રશ્ન થયો કે નારદજી તો ક્યારેય એક જગ્યા ઉપર બેસે જ નહીં, એને કથા કઈ રીતે સાંભળી હશે? અને એવા નારદજીની કથા ભાગવતજીમાં જ્યારે આવે છે કે એકવાર નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં પધાર્યા. અહીંથી જ માર્ગ હરિદ્વારથી નીકળ્યા આગળ અને બદ્રીનાથ ધામમાં. એ બદ્રીનાથ ધામની અંદર નારદજી પધાર્યા અને નારદજીએ જોયું ને તો સનત કુમારો 4 ભાઈઓ આગળ આગળ જતા હતા. સનત કુમારોનું ધ્યાન પડ્યું નારદજી ઉપર, પણ નારદજીનું મુખ ઉદાસ હતું. સનત કુમારો પૂછવા લાગ્યા નારદજીને કે તમારું મુખ કેમ ઉદાસ છે? શું થયું તમને? કથમ બ્રહ્મન દીન મુખઃ કુતશ્ચિંતાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ઘણી વખત માણસને પોતાનું દુઃખ હોય, કોઈની આગળ આપણે બોલવું નથી કે મને આટલું દુઃખ છે, પણ આપણું મુખ છે ને એ બધી વાતો કરી લે. પ્રેમ સે બોલો. આપણને આપણે નથી બોલવું, પણ આપણું મુખ બધી વાતો કરે કે આ સુખી છે કે આ દુઃખી છે. નારદજીને ઓળખીને પૂછે છે કે શું થયું તમને, શા માટે તમે દુઃખી છો? નારદજી કહે છે કે ફરતો ફરતો મને આમ થયું કે આ પૃથ્વી તો બહુ ઉત્તમ છે, એટલે હું ફરવાને માટે પરિભ્રમણ કરવાને માટે આવ્યો, પણ મેં અહીંયા આવીને જોયું ને મને ક્યાંય શાંતિ ન જોવા મળી. નારદજી કહે છે મને એમ થયું કે હરિદ્વારમાં પધારું, કુરુક્ષેત્રમાં પધારું, રામેશ્વર પધારું. આ ભાગવતજીના શ્લોકો હું બોલું છું, પણ મને ક્યાંય શાંતિ ન મળી. ફરતા ફરતા અંતે હું યમુનાજીના તટે ગયો, અને યમુનાજીના તટે ગયો ને તો એક સ્ત્રીએ મને જોઈને મને બૂમ મારી કે ઓ મહાત્મા ઉભા રહો, ઉભા રહો, અરે ઓ સાધુ ઉભા રહો. એ સ્ત્રીની પાસે હું ગયો અને મેં જ્યાં જઈને જોયું ને તો સ્ત્રી તો યુવાન હતી, પણ એના અંકની અંદર ખોળાની અંદર 2 પુરુષો સૂતેલા મસ્તક રાખીને મોટી ઉંમરના હતા. ઓળખી ન શક્યો. મેં પૂછ્યું કે તું કોણ છે બેન? અને ત્યારે એણે મને કીધું કે મારું નામ ભક્તિ છે. આ તારા ખોળામાં સૂતેલા 2 પુરુષો કોણ છે? તો કે મારા દીકરા છે. નારદજી વિચાર કરવા લાગ્યા કે માં યુવાન છે, દીકરા વૃદ્ધ છે, મને સમજાયું નહીં. અને ત્યારે કે મારા 2 દીકરા છે ને, એનું એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. પણ આ કલીનો પ્રભાવના કારણે મારા દીકરા બંને વૃદ્ધ થયા. હું વૃંદાવનમાં આવી તો મને નવું જીવન મળ્યું, પણ મારા દીકરા એમનેમ સૂતેલા છે ને જગાડો. નારદજી કહે ચિંતા ન કર, હું હમણાં જગાડી દઉં. વેદ મંત્રો બોલવા લાગ્યા. આંખો ખોલી પુનઃ આંખો બંધ કરી સુઈ ગયા, જાગ્યા નહીં. અંતે નારદજી તપ કરવાને માટે બેઠેલા છે. ભક્તિ મારાણીનો પરિચય લે છે કે બેન અહીંયા તું આ સ્થાનમાં આવી ક્યાંથી આવે છે તો મને તું કે. અને ત્યારે ભક્તિ રાણી કહેવા લાગ્યા છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર ઝરો. મારો જન્મ છે ને દ્રવિડ દેશમાં થયો છે. ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપે. ઉત્પન્ના દ્રવિડે સાહમ. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો અને મોટી ક્યાં થઈ? વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં હું મોટી થઈ. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે. થોડો થોડો સમય મેં મહારાષ્ટ્રમાં પસાર કર્યો.
અને ત્યાંથી ફરતા ફરતા અંતે હું ગુજરાતમાં આવી અને જ્યાં ગુજરાતમાં આવીને ત્યાં હું જીર્ણ થઈ ગઈ. પ્રેમ સે બોલો. ગુજરાતમાં આવી એટલે હું ઘરડી થઈ ગઈ. એટલે શું વાલા પરિવારજનો, ભક્તિ મહારાણી ગુજરાતમાં આવ્યા ને ઘરડા થયા.